અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। સ્પર્મ વ્હેલ માછલીની એમ્બરગ્રીસ સાથે 4 શખ્સો ઝડપાયા છે। માછલીની એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ છે, તો ક્રાઇમ બ્રાન્ચે 2.904 કિલોગ્રામ મળી કુલ કિંમતના 2,90,40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। મુખ્ય આરોપી આમિર મંસૂરી એમ્બરગ્રીસનો જથ્થો વેચવા અમદાવાદમાં ફરી રહ્યો હતો, ત્યારે ઉસ્માન શેખ, સાદત અલી ઉર્ફે બાબુ રંગરેઝ, હનીફ સઈદ શેખ, આમિર મંસૂરીની ધરપકડ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે, ત્યારે સ્પર્મ વ્હેલ માછલીની એમ્બરગ્રીસ સાથે આ 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હોય તેના દ્રશ્યો જોઈ રહ્યા છો। ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમની ધરપકડ કરીને તેમની વધારે પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે 2.90 કરોડનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે એમ્બરગ્રીસને અમદાવાદમાં વેચવા માટે એક શખ્સ ફરી રહ્યો હોય તેવી બાતમી પણ મળી હતી, તેના આધારે તપાસ હાથ ધરવામાં આવી, ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચને આ અંગે મોટી સફળતા હાંસલ થઈ છે। તો માછલીની એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ હોય, ત્યારે એમ્બરગ્રીસની માંગ હોવાને કારણે અમદાવાદમાં વેચવા આવેલ એક શખ્સ જેને પકડી પાડવામાં આવ્યો હતો, ત્યારે મુખ્ય આરોપી એમ્બરગ્રીસનો જથ્થો વેચવા માટે અમદાવાદમાં ફરતો હતો તેવી માહિતી પણ મળી હતી। ત્યારબાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાંસલ થઈ છે। સ્પર્મ વ્હેલ માછલીની એમ્બરગ્રીસ સાથે આ 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે।